ગાઈસ, આજે અમે જવાના છે મોગલધામ અને સુગાળા ખોડિયાર માતાના મંદિરે અને ઝઘડુસા. તો વિડીયોમાં તમે અંત તક બના રહેજો, કેમ કે આમાં તમને ઇતિહાસ વિશે અને બધી બતાવીશું. એટલે અમે જઈએ છીએ, હું ને મારો દોસ્તાર જાય છે સુગાળા. હાલો ગાઈસ, અમે અત્યારે પહોંચી ગયા છે હાઈવે ઉપર. તો અમારે જવાનું છે મોગલધામ. તો તમે જોઈ શકો છો બહુ મોડું થઈ ગયો, કેમ કે આરતીવે મૂકવાનો હતો. તો આરતીવે મૂકી શક્યા નથી અમે, એટલે અમે તમને મોગલધામ જઈ અને દર્શન કરાવીએ. હાલો. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દો, એ તમને બતાવીએ. અત્યારે તો ક્યાં જાય છે? ગાડી ડ્રાઈવર પણ એવી સ્પીકર, એમ કે વાંધો આવે એમ નથી. આવડે તો કરી કે ભાઈ, વાંધો નહીં. ડ્રાઈવર પણ આરો જ છે, હવે વાંધો આવે એમ નથી. હવે જોઈએ ને આપણે અમે મોગલધામ પૂગી ગયા. અત્યારે આરતી નથી થતી, કેમ કે આરતી પૂરી થઈ ગઈ લાગે એવું અમને દેખાય છે. અત્યારે અમે પૂગી ગયા મોગલધામ. અહીંનું લોકેશન તમે જોઈ શકો છો, કેટલો શ્રદ્ધાળુ આવે છે અહીંયા. તમે પણ એકવાર જરૂર મુલાકાત લો, કેમ કે મોગલધામ આવીને એટલો આનંદ થાય કે તમે વાત જ પૂછો. પણ ફાઇનલી ગાઈસ મોગલધામ પૂગી ગયા, તો તમે પણ જરૂર આવો. લોકેશન જ એવું દેખા હે, જોરદાર. તમને અહીં મજા આવી જાય, કેમ કે મોગલધામ રાસલી. અને સુવિધા પણ એટલી જ છે કે ગમે ત્યારે આવો તો ભોજનનો અહીંયા તૈયારી હોય. અમે મોગલધામે નાળિયેર લઈ લીધું, હવે અત્યારે ભાંગી નાખીએ મોગલમાન ત્યાં. અને તો શ્રીફળ વધારી લીધું છે, જોઈ શકો છો તમે. ના લોકેશન તો જો મોગલધામ પાંચલી. હા, અમે પણ આવ્યા, અમને જોરદાર આનંદ થયો, કેમ કે અહીંનું લોકેશન જ એવું છે. અને મા મોગલ, કેમ કે શ્રદ્ધાળુ ભક્તો અહીંયા એટલા આવે, તમે જોઈ શકો છો. અત્યારે ભોજનનું પણ ચાલુ જ છે, તમે પ્રસાદી લઈ શકો છો.
ત્યારે મોગલધામ આવી ગયા છે ને લાભુમાના દર્શન થઈ ગયા. લાભુમાના દર્શન થઈ ગયા. પાછળ પણ મોગલમાનું મંદિર છે, સ્થાનક જોઈ શકો છો તમે. ના અહીંયા આવીને એટલો આનંદ આવે છે તમે કોઈ વાત જ પૂછોમાં. ના એનું લોકેશન પણ એવું જ છે જોરદાર. ઓલા પર પ્રસાદીનું કામ ચાલુ છે. એનું લોકેશન અમને પણ આવીને બહુ આનંદ થયો, કેમ કે અમને અમારા ભાગમાં આરતી તો નથી, પણ જો કે લાભુમાના દર્શન પણ થઈ ગયા છે અમારે. રવિવાર છે એટલા માટે. તો જોઈ શકો છો તમે આ લોકેશન. તો જો આ અમને એટલો આનંદ આવ્યો કે તમે વાત પૂછો. અત્યારે અમારે જવાનું છે પાછું સુગાળા, એટલે અહીંયા એટલો આનંદ છે જોરદાર, કેમ કે અમને લાભુમાના દર્શન થઈ ગયા ને તમને જય મોગલ, જય મોગલ. આપણે એક મંદિર છે માતાજીનું, જ્યાં માતાજીનું મંદિર બનવાનું છે અત્યારે. તો જોઈ શકો છો તમે. તો આ માતાજીનું મંદિર અહીં બનવાનું છે મોટું. આ જગ્યા તમને દેખાય છે, ખૂબ સરસ છે. અને લાભુમાના દર્શન થઈ ગયા છે આપણે, એટલે બહુ આનંદ આવે છે. અહીંયા આવીને તમે શ્રદ્ધા વિશ્વાસ રાખીને એક ફેરી તમે નામ લો માતાજીનું કે માં મારે આ છે એખવટ, તો માં જરૂર પૂરું કરજે. કેમ કે અહીંયા વાંજિયાની ઘેર પારના બંધાવ્યા છે અને દુખિયાના દુઃખ દૂર કર્યા છે. તો તમે જરૂર એક ફરી મુલાકાત લો મોગલધામની, તો તમને અંદાજ આવી જશે કે કેમ છે મોગલમાનું નામ, એટલે લાભુમાનું નામ. એટલે લાભુમાં ને મોગલમાં બધાયના દુખડા દૂર કરે છે. તો એક ફેરી ખાલી નામ લો અને મા મોગલનું નામ લઈને કામ વિચારો, તમારું ધારું કામ થાય તો જ કહેજો કે નહીં મોગલ છે. તો મોગલધામ પાસલી તો અત્યારે અમે આવી ગયા ગાડી લઈને, રવિવાર હતો એટલા માટે. તો મોગલમાના દર્શન કરીને અમે એટલો આનંદ થયો કે તમે કોઈ વાત પૂછોમાં. તો અત્યારે મોગલમાનના ભક્તો પણની ભીડ છે દુનિયાની, એટલે જોઈ શકો છો તમે. તો હાલો આપણે લાભુમાના દર્શન કરી લઈએ, પછી આપણે જઈએ સુગાળા. ચાલો. થોડી ક્ષણોમાં અહીંયા મંદિર તો ભવ્ય બનવા જઈ રહ્યું હોય એ બધાના આભારી તો તમે જ છો. આ રસોડું છે અને અહીં રસોઈ
જોરદાર બનાવે છે. કેમ છે ભાઈ, મોગલધામ આવીને તમને કેવો આનંદ મળ્યો? એમ ને, કઈ ઘટે નહીં ને? આ મોગલધામે એટલા ભેળિયા છે ને ત્યાં તમને અંદાજ આવી જવો જોઈએ કે કેટલો શ્રદ્ધાળુ વિશ્વાસ અને હોય એટલે એની મનોકામના જરૂર પૂરી કરે છે. મોગલધામ રાસલી. જય મોગલમાં, જય મોગલ. બતાવો આ શું છે? રોટલી બનાવવાનું મશીન. પછી એવું છે. હા, પછી આ રસોડું છે, કિચન છે બરાબર. બધે ઊભી જાઓ ભાઈ. જો આ અમારા સબસ્ક્રાઈબર છે તો તમે અહીં જરૂર આવો તો આ ભાઈની મુલાકાત લેજો એટલે તમને રસોડા વિશે, મોગલમાં વિશે બધી જણાવીએ. રેડી? તો અહીંયા મોગલમાંનો આ ફ્રીજ છે. આ મોગલમાંનો મંદિરનો ફોટો છે. પેલા તો એ જ ને, પછી આ ઘરઘંટી છે. અરે વાહ ભાઈ ભાઈ. હા બરાબર છે. ના એ ફૂલ સુવિધા મળી જાય ભાઈ. હા અરે વાહ. એટલે આ મોગલધામ આવો, રાત પડે ત્યારે રોકાઈ શકો. બધી તમારી સુવિધા છે. અરે વાહ. નાવું બસ બાથરૂમ ને બધે છે. એમ છે. યસ. હાલો તો મળીએ. આયકભાઈ. જય માતાજી. જય માતાજી. પાણીની વ્યવસ્થા છે, જે પાછળ બાથરૂમ છે.